ભરૂચ જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તથા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સ્ટેટ લલિત કલા અકાદમી દ્વારા મૂકવામાં આવેલા પ્રદર્શન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશભરમાં થયેલા વિકાસ કાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિકસિત ભારત પ્રદર્શનીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીને દર્શાવવામાં આવી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે જ દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પમાં જનભાગીદારીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભાજપ પ્રદેશ વક્તા દીપક જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અંકલેશ્વરને પાનોલી વિસ્તારના વેપાર, ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળો તથા મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકોએ સંમેલનમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સૌની સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના છેલ્લા 12 વર્ષ જે થયા છે અને 12 વર્ષ નિમિત્તે તમામ ક્ષેત્રની અંદર જે કામગીરી કરી છે એના માટે આ સંકલ્પ સંમેલન આજે અહીંયા રાખવામાં આવ્યું હતું. જે પ્રકારે છેવાડાનો માનવી હોય એ તમામને તમામ યોજનાનો લાભો મળે, આયુષ્યમાન કાર્ડ હોય, જનધન યોજનાઓ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ ખેડૂતોના દરેકના ખાતાની અંદર ડીબીટી દ્વારા પૈસા એના પરે. ભૂતકાળમાં જે વચ્ચેની કટકી ખવાતી એ કટકી પર બંધ થઈ ગઈ છે, જેને કારણે જોઈએ છે કે 25 કરોડથી પણ વધારે લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. 81 કરોડ લોકોને આજે પણ મફત અનાજ કોરોના કાળથી આજ દિન સુધી આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ત્યારે 2014 પહેલાં એક દિવસની અંદર 11.6 કિલોમીટર રસ્તાઓ બનતા હતા. આજે પર ડે 34 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યા છે. એ જ રીતે સમગ્ર ક્ષેત્રની અંદર પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, એના માટે પણ અનેકવિધ કામગીરી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે. ત્યારે આ 12 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે જે કામગીરી કરી છે એને લઈને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 2001થી 2014 સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે ખૂબ સારી કામગીરી કરીને એક મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે. આજે જોઈએ છે કે એ વખતે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી હતી આરોગ્ય માટેની. વડાપ્રધાન બહેનેથી જોઈએ છે કે 5 લાખ રૂપિયાનું સમગ્ર દેશની અંદર દરેક લોકોને આનું કવચ મળે, આરોગ્ય ક્ષેત્રે એને પૈસા મળે. ભૂતકાળની અંદર આવી કોઈ યોજનાઓ નહોતી. પૈસા વિના પોતાના સ્વજન કમાનાર એકને વ્યક્તિ એને ગુમાવવો પડતો હતો, લાડકવાળા દીકરાને પણ ગુમાવવો પડતો, કારણ કે પૈસા નહોતા. જ્યારે આજે માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ શહેરની સારામાં સારી હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ કરી શકો. ગુજરાતની અંદર સૌ લોકો નસીબદાર છે કે 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના, આમ 10 લાખ રૂપિયા સુધીનો જો ખર્ચ આવે આરોગ્યનો તો એ સરકાર તરફથી સહાય મળી રહે છે. ત્યારે આ જે મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે એને માટે આ કાર્યક્રમો રાખી રહ્યા છે. અને 2047ની અંદર 21 વર્ષ પછી જ્યારે ભારત દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. આખા દેશની અંદર આદરણીય લોકપ્રિય વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ દ્વારા 12 વર્ષ પૂર્ણ કરીને સૌથી વધુ વડાપ્રધાન તરીકેની સેવા આપવાનો જેમને મોકો પ્રાપ્ત થયો છે એ ખુશી છે. પૂરા ભારતની અંદર આજે 12 વર્ષ પૂર્ણના અને એક રેકોર્ડ સાથે જ્યારે સેવા આપી રહ્યા છે ત્યારે એમની ઉજવણી દરેક ગામ સુધી
કરવામાં આવે છે અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત થઈ, આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે. ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. સ્વાવલંબન ભારત છે. એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર, દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે. ભારત એક વિશ્વાસુ દેશ છે. આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કર્યું. કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ જાતિ આધારિત એક પણ યોજનાઓ ન કરતા આજે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાઓ, આ બધી જ બાબતોમાં ગરીબ માટેનું અને ખાસ કરીને જે આજે ડાયરેક્ટ ગરીબોને સવલત મળે છે અને ડાયરેક્ટ 100 રૂપિયા જ્યારે એને મળવાના પ્રાપ્ત થાય, 100 રૂપિયા એ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે. એ હેતુસરથી આજે વચેટિયાઓ, ગરીબોનું વચ્ચેથી લઈ જનારા એ લોકોને પણ નાબૂદ કરીને ગરીબોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ હેતુસર દરેક યોજનાઓ આજે અમલીકરણ છે. સર, ભરૂચ જિલ્લામાં અત્યારે એક મુદ્દો ખાસ ચર્ચાસ્પદ જામા મસ્જિદ, એમાં સરકાર શું પગલાં લેશે? એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે. એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત. એક વધુ પ્રશ્ન છે, સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારની જાણ વગર કરવામાં આવ્યું, તેમાં તમારું શું? એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે. એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે.